નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ રાજ્યમાં સરકાર બનાવશે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 9,000 રૂપિયા મળશે। હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાના 3 હપ્તા મોકલવામાં આવે છે। આ પૈસા 4 મહિનાના અંતરાલ પર વેચવામાં આવે છે। તો ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9,000 રૂપિયાનું પણ વચન આપ્યું હતું। ત્યાં સરકાર બનાવ્યા પછી મહારાષ્ટ્રના સરકારે નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વધારાના 6,000 રૂપિયા આપે છે। તો કેન્દ્ર સરકારના યોગદાન સાથે જોડવામાં આવે તો ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા મળે છે અને બંગાળમાં ભાજપ સરકારના મોડેલ અપનાવી શકે છે। તો દેશભરના ખેડૂતો હાલ પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। સરકારે માર્ચ 2026માં 22મો હપ્તો જાહેર કર્યો હતો, તેથી 23મો હપ્તો જૂનના અંતમાં અથવા તો જુલાઈના શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।